હવામાન વિભાગે અતિ ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ પર બે લો પ્રેશર સિસ્ટમ તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને જેના કારણે બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી અને વાવ-થરાદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। તો બીજી તરફ અમદાવાદ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, આણંદ, ભરૂચ સહિત સુરત, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। આજે વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ભાવનગર માટે ઓરેન્જ એલર્ટ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાયા છે। આયુષી, બે સિસ્ટમ સક્રિય છે, રાજ્યમાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે? આવનારા સમય માટે શું વધુ આગાહી? બિલકુલ નવીન, જે રીતે હાલ વરસાદી માહોલ સમગ્ર રાજ્યની અંદર જોવા મળી રહ્યો છે। અલગ અલગ વરસાદી સિસ્ટમો છે કે જે રાજ્યમાં સક્રિય જોવા મળી રહી છે, જેના કારણે ક્યાંક ભારે તો ક્યાંક અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે। જે સિસ્ટમો અત્યાર સુધી મધ્ય ગુજરાત તરફ સક્રિય હતી તે હવે આગળ વધી છે અને ઉત્તર ગુજરાત તરફ સક્રિય જોવા મળી રહી છે। અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના ભાગોની અંદર જે છૂટો છવાયો વરસાદ હવે પડી શકે છે અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ડીસા, પાલનપુર, થરાદ જેવા ભાગોની અંદર અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। બે વરસાદી સિસ્ટમો હાલ સક્રિય છે। મોન્સૂન ટ્રફ લાઇન તો સક્રિય છે, પરંતુ તેની સાથે સાથે જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંને સક્રિય હોવાથી રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ રહેવાનો છે। દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે। ઓવરઓલ આવનારા 4 થી 5 દિવસ સુધી ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે જે આ જુલાઈ મહિનાના અંત સુધી આ જ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે। એક બાદ એક વરસાદી સિસ્ટમો બનતી રહેશે। કોક ભારે વરસાદી સિસ્ટમ બનશે, મજબૂત બનશે, તો કોક નબળી સિસ્ટમ બનશે, જેના કારણે હળવો વરસાદ રહેશે। એટલે કે ઓવરઓલ જોવા જઈએ તો આજના દિવસે પણ રાજ્યની અંદર વરસાદની આગાહી કરાઈ છે, જેમાં ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ, જ્યારે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતની અંદર ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ પડી શકે છે। બિલકુલ આયુષી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ક્યાંક રેડ એલર્ટ, ક્યાંક ઓરેન્જ એલર્ટ, પરંતુ બે વરસાદી સિસ્ટમ હજુ પણ સક્રિય છે। इसके बेस पर आज हम जो फोरकास्ट दे रहे हैं, इसमें वेरी हेवी विद एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया जा रहा है। आइसोलेटेड प्लेसेस में एक्सट्रीमली हेवी रेनफॉल जो डिस्ट्रिक्ट रेड वार्निंग के साथ आज दिया गया है, मेनली उत्तर गुजरात की जो जिला है, भावथराड, बनासकांठा, साबरकांठा, अरावली, पाटन, महेसाणा, गांधीनगर, खेड़ा और सुरेंद्रनगर के लिए दिया गया है रेड वार्निंग। और ऑरेंज वार्निंग जो डिस्ट्रिक्ट आज दिया जा रहा है, महीसागर, दाहोद, छोटाउदेपुर, पंचमहल, वडोदरा, नर्मदा, आनंद, भरूच, सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली। और येलो जो वार्निंग है गुजरात रीजन में 2 डिस्ट्रिक्ट तापी और डांग के लिए दिया गया है।